ચલે નિશાચરની પરાઈ. શ્રી રામ જય રામ. ચલે નિશાચરની પરાઈ. શ્રી રામ જય રામ. પ્રબલ પવન જીની ઘન સમુદાય. શ્રી રામ જય રામ. જય જય રામ. આકાર ભયપુ પૂરે ભાની. શ્રી રામ જય રામ. રોવાગી બાલકે આરત નારી. શ્રી રામ જય રામ. જય જય દીર્ઘાતિની છાંદસી સાંગી. શ્રી રામ જય રામ. જય તેજી પૂંજ લક્ષ્મણી ઉર લાગી. શ્રી રામ જય રામ. જય મૂર્છા ભઈ સતી તે લાગે. શ્રી રામ જય રામ. જય તબ નિકટી ભાઈ ત્યાગે. શ્રી રામ જય રામ. જય શ્રી રામ જય રામ. જય હનુમાનજી મહારાજની. શ્રી પૂજ્યપાદ ગોસ્વામી
તુલસીદાસ શ્રી મહારાજ જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ. રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતાભાઈ બહેનોને વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ, સૌને મારા જય સિયારામ. ગઈકાલે રામકથાના વિરામ સમયે અનિવાર્ય સંજોગોમાં વપરાતી સાંગનો મેઘના ઇન્દ્રજીત ઉપયોગ કર્યો. શ્રી લક્ષ્મણજીને બ્રહ્મદત્ત સાંગ વાગતા લક્ષ્મણજીને મૂર્છા આવી. જગતનો આધાર શેષ નારાયણ ધરતી ઉપર મૂર્છિત થયા. શ્રી હનુમાનજી એને ઉઠાવીને લાવ્યા. લક્ષ્મણજીને મૂર્છા આવેલી જોઈ ભગવાન રામ ના નેત્રો ધરાયા. બાપ, આખા કપી કુળમાં ઉદાસીનતા વ્યાપી ગઈ. જામવંત બુદ્ધિમાન છે, પ્રભુ રડશે તો સેનામાં વીર રસ નહીં રહે. એટલે કારણ કે જામવંતને એમ થયું કે કાલ યુદ્ધના મેદાનમાં કેમ લઈ જવા? જો પ્રભુ રડે તો આ બધાની વીરતા શાંત થઈ જાય, મુશ્કેલી પડશે. એટલે જામવંતજીએ કહે કે પ્રભુ મહારાજ, લંકામાં એક સુષેણ નામના વૈદ્ય રહે છે, એને જો આપણે અહીંયા લઈ આવીએ તો કંઈક ઉપાય બતાવે. બાકી તો અયોધ્યા બહુ દૂર પડે છે. બોલે જાય કોણ? જામવંતે કહ્યું પ્રભુ, એક રામના દૂત સિવાય બીજું કોણ જઈ શકે? શ્રી હનુમાનજીને લંકા જવા માટે બોલાવ્યા છે. જામવંતે કહ્યું કે જાઓ બાપ હનુમાન. અને એ જ ક્ષણે શ્રી હનુમાનજી વિભીષણને લેવા, સુષેણ વૈદ્યને લેવા માટે નીકળ્યા છે. માનસમાં લઈ કે જામવંત કબીર સુષેણ શ્રી રામ જય રામ જય લંકાર ગઈ કોપટ જામવંત
શ્રી રામ જય રામ જય. બાપ જામવંતની આંખમાં આંસુ છે. જે રોતાને છાનો રાખે એ મારો કપી ધ્વજ પણ રડે છે. કારણ કે ભગવાનને આંસુ સાથે જોયા. અને તુલસીદાસ લખે છે કે બધા શાંત થયા છે. હનુમાનજીને કહ્યું આપ જાઓ મહારાજ. અને શ્રી હનુમાનજી નીકળ્યા છે અને વૈદ્યને લેવા માટે સુષેણના લંકામાં આવ્યા છે. અને હનુમાનજી આ બીજી વખત લંકામાં પ્રવેશ કર્યો. ઘમાસાણ યુદ્ધ ચાલે છે પણ છતાંય લંકાના રાક્ષસોએ હનુમાનજીને લંકામાં આવતા જોયા અને તુરંત રાક્ષસોએ કહ્યું મહારાજ કામોય કહી દો. બોલો મારે સુષેણના ઘેરે જવું છે. સીધો રસ્તો બતાવ્યો. અને હનુમાનજીને જ્યાં જોયા ત્યાં બાપ જે રાક્ષસોના મુખમાં કોઈ દિવસ ભજન નહોતું એ બોલ્યા છે કે રે રામ રે રામ 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 હરે હનુમાનજીને જોઈ બધાએ હરિનું નામ સ્મરણ કર્યું છે. હનુમાનજી સુષેણના ઘેરે આવ્યા છે. રાત્રિનો સમય છે. સુષેણ પોતાની કુટિયામાં બેસી અને કંઈક ઔષધિ તૈયાર કરે છે. સુષેણે શ્રી હનુમાનજીને જોયા અને સુષેણ કહે છે મહારાજ આપ. તમારી પાસે કામ માટે આવ્યો છો વૈદ્યરાજ. બોલો મહારાજ. શ્રી હનુમાનજી કહ્યું કે લંકાના રણાંગણમાં ઘમાસાણ યુદ્ધ ચાલે છે અને યુદ્ધના મેદાનમાં શેષા અવતાર લક્ષ્મણજીને મૂર્છા આવી છે. આપને ઉકેળવા માટે આવ્યો છું. સુષેણે કહ્યું પ્રભુ વાત સાચી છે કવિરાજ પણ હું આવી નહીં શકું. બોલે કેમ? કે હનુમાનજી ગમે તેમ તો તમે અમારા લંકાના માલિકના દુશ્મન છો અને દુશ્મનની સેવા કરવી એ રાજનીતિ ના પાડે છે. શ્રી હનુમાનજી કહ્યું છે સુષેણ સાંભળી લે બાપ. રાજનીતિ ના પાડે છે પણ રાજધર્મ રાજનીતિ ના પાડે, રાજધર્મ ના ન પાડે. કારણ કે બાપ વૈદ્યને કોઈ વાલો નહીં, કોઈ દુશ્મન નહીં. તારો તો વૈદિક ધર્મ છે અને વૈદિક ધર્મનું તું પાલન કરે ને તું આવે. વિભીષણને સુષેણે કહ્યું છે હું નહીં આવી શકું અને હનુમાનજી કહે આપ નહીં આવો તો હું આપને બળજબરીથી લઈ જઈશ, બાકી આવવું પડશે.
પછી બીજી યુક્તિ કરે છે સુસેન. સુસેણે એમ કહ્યું, આવું મારુતિ, પણ મને એક બીક છે, મને એક ભય છે. બોલે શું? કે કદાચ તમારા લક્ષ્મણની સેવા કરવા માટે હું આવું અને પાછળથી લંકાપતિ રાવણને ખબર પડે તો મારા પરિવારમાં કોઈ જીવતું ન રહેવા દે. તમારા એક લક્ષ્મણ તો બેઠા થઈ જાય, પણ મારો પરિવાર ખતમ થઈ જાય. ખબર પડે એટલે આ બધાને મૃત્યુદંડ આપી દે અને એવી કારની સજા આપે કે જેને હું જોઈ ન શકું. હનુમાનજીએ કહ્યું, એ વાત સાચી છે. અને પછી હનુમાનજીએ કહ્યું, તો એક કામ કરો ને, તમે આખો પરિવાર ચાલો. તો એ સુસેણે એમ કહ્યું કે હું એમ ન આવી શકું. બોલે તો કે તમે મને એક કામ કરો, ભલે બળજબરીથી પણ તમે લઈ જાઓ તો હું આવું. અને હનુમાનજી વિચાર કર્યો કે હવે આને હું પરિવાર સહિત લઈ જાઉં. એટલે માનસમાં લખ્યું છે, સંતો કહે છે કે સુસેણનું દવાખાના સહિત, એનો મેડિકલ સહિત ઉઠાવ્યું બધું. ઘણા લોકો પ્રશ્ન કરે કથામાં, તો બાપુ એનું આખું ઘર ઉપાડ્યું તો પછી બાજુવાળાની દિવાલને કઈ નહીં થયું હોય? કાયમ એક બાજુ તો નહીં હોય, આપણી જેમ જગ્યા મૂકીને તો નહીં હોય. એવડી મોટી ખીચાખી ત્રિકૂટ ઉપર લંકા, તો બાજુવાળાની દિવાલને કઈ નહીં. તુલસીદાસજીનો અર્થ સમજીએ. તુલસીદાસજી કહે છે આખું ઘર ઉઠાવ્યું, એનો અર્થ એના આખા પરિવારને સાથે લીધો. આપણે બહાર ગામ બધાય તાળું દઈને ગયા હોય અને કોઈ બાજુવાળા આવી બીજા દિવસે પૂછે, કાલ કેમ નહોતા કોઈ ઘરે? એટલે આપણે એમ કે બાપા આખું ઘર ગયું હતું. આખા ઘરમાં કઈ આપણા ગોદડા પાણીયારા કઈ ન છે, એવું તો કઈ જાય નહીં. પણ કહેવાય આખું ઘર ગયું હતું બાપા કાલ, કોઈ ઘેરે ન. એમ લંકામાં સુસેનના આખા ઘરને ઉઠાવ્યું, એનો અર્થ થાય છે એના આખા પરિવારનો એને ભય બતાવ્યો કે પાછળથી મારા પરિવારને મારી નાખશે રાવણ. મારી રાજનીતિ ના નિયમ પ્રમાણે હું એમ રાજી ખુશીથી આવી પણ ન શકું, અને આપ મને બળજબરીથી લઈ જાઓ તો વચન આપું છું કે ત્યાં આવ્યા પછી મારા વેદ ધર્મમાં નીતિ નહીં કરું. નહીતર તો એને અહીંયા આવીને લક્ષ્મણજીની દવા જ ન બતાવી હોત તો પણ એને કહ્યું હું મારો ધર્મ નહીં ચૂકું. ત્યાં આવ્યા પછી ધર્મ નહીં ચૂકું, પણ અહીંયા તો મને બે વાતનો ભય છે. એક તો મારા મૃત્યુનો, મારા પરિવારનો, અને બીજું કે હું જો રાજી થઈને આવું તો ભાઈ જેનો ટુકડો ખાધો છે એના તમે દુશ્મન અને હું રાષ્ટ્રદ્રોહી ગણા. મારે રાષ્ટ્રનો દ્રોહી નથી થયો. હનુમાનજી વિચાર કર્યો કે આની વાત મુદ્દાની છે. એટલે શ્રી હનુમાનજી એને આખો ઉઠાવ્યો અને વિભીષણના સુસેનના પરિવાર સહિત લાવી અને ભગવાનની સામે મૂક્યા. જય શ્રી રામનો નાદ કરી શ્રી હનુમાનજી આવ્યા છે, સુસેનને ત્યાં ઉતાર્યા છે. સુસેનનો પરિવાર પણ રાજી થયો, રામને જોઈ અને એના દર્શન કર્યા છે. સુસેન કહે છે, એ બાપ અબમોય બાપ રોસો હનુમંતા. એ કપિરાજ હનુમાનજી જેને મળ્યા એને રામના દર્શન કરાવ્યા છે. જેને મળ્યા એને આખી કથામાં લેતા હોય. હવે તમે એમ કહો બાપુ લંકીની ક્યાં કરાવ્યા છે? કરાવ્યા છે ટીમ ટીમ ઘોષ કરીને તુલસીના ન્યાયે કહું કરાવ્યા છે. કઈ રીતે? મુષ્ટિકાનો પ્રહાર કર્યો ત્યારે લંકીને પૂછ્યું, મહારાજ આપે મને એક મુષ્ટિકાનો પ્રહાર તો આપે કર્યો, પણ આપણા ભેડી ગદા હતી અને આપે મને મુઠ્ઠી મારી. હનુમાનજીએ કહ્યું છે આ પાંચે આંગળીઓ છે ને કે આ સાંભળી લઈ લંકીની કે એક આંગળી રામ છે, એક લક્ષ્મણ છે,
એક ભરત છે, એક શત્રુઘ્ન છે, એક જાનકી છે. પાંચેય તત્વો તને અર્પણ. લે જોઈ લે, તુરંત લંકિનીનું ચરિત્ર બદલી ગયું. લંકિની તુરંત કહી દીધું કે એક ઘડીનો સત્સંગ થયો, એ બાપ હવે હું બદ્રિકાશ્રમ જાઉં છું. અને તમે નગર કીજે સબ કાજા, શ્રી રામ જય રામ. અને હૃદય રાખી કૌશલપુર રાજા, શ્રી રામ જય રામ જય જય. આજ સુશેનને લંકાના રણાંગણમાં રામ દર્શન કરાવ્યા છે. સુશેન બહુ જ રાજી થયા અને ભગવાન રામને લક્ષ્મણજીનું મસ્તક ખોળામાં લઈ પ્રભુ રડે છે. સુશેનને કહે છે, મહારાજ આપ જલ્દી કોઈ ઉપાય બતાવો. સુશેણે કહ્યું છે કે લક્ષ્મણજીની સ્થિતિ જોઈ સુશેણે આમ માથું હલાવ્યું અને સુશેણે બોલ્યો છે કે હે પ્રભુ, એક દિવસની નહીં 8 દિવસની કદાચ મૂર્છા આવી હોય ને તો એક પખવાડિયાની મૂર્છા ઉતારી શકે એવી ઔષધિ અમારી લંકામાં હતી. છે નહીં, હતી એવી ઔષધિ કે 8 દિવસની મૂર્છા આવીને 2 ટીપા હું પાડું એની મૂર્છા જતી રહે એવી ઔષધિ હતી, પણ હવે નથી. ભગવાને પૂછ્યું, બાપ હવે કેમ નથી લંકામાં? ઔષધિ ખતમ થઈ ગઈ. બોલે મહારાજ ખતમ તો નથી થઈ ગઈ, પણ તમારા જે કપિરાજ શ્રી હનુમાનજી લંકામાં આવ્યા અને એને આખી લંકાને ઉજાડી, એમાં ઔષધિ ખતમ થઈ ગઈ. હનુમાનજી દૂર બેઠા બેઠા વિચાર કરે, તમે જુઓ તો ખરા, આટલું હનુમાન રામનું કામ કરે છતાંય ઓડિયો કોડિયો તો એના ઉપર કલ્પના કરો તમે. હે એટલે આપણે ત્યાં કહેવાય કે નથી મળતા મફત માયાના મૂળ ચૂકવા પડતા, સાધુને સંતપણા એ મનવા નથી મફતમાં મળતા. અને મૂળ ચૂકવા પડે. હનુમાનજી આટલું કર્યું છતાંય સુશેણે બધી જ વાત એના ઉપર ઢોળી કે આ લંકામાં આવી ઔષધિ હતી પણ હવે નથી, કારણ કે લંકાને ઉજાડી નાખી છે. આખો બગીચો લંકાનો અશોક વાટિકા ઉજ્જળ થઈ ગઈ છે. હનુમાનજી આવી અને કહ્યું છે કે બાપ સુશેણ, હવે એ વાત છોડો, વીતી ગયેલી વાત છે, હવે છોડો. હવે ઔષધિ ક્યાં મળે? બોલે મળે તો ખરી પણ બહુ દૂર છે. બોલે ક્યાં? કે હિમાલય પ્રદેશમાં દ્રોણાચલ પ્રદેશ જાઓ, હિમાચલ. અને હિમાચલ પ્રદેશમાં આપ જાઓ દ્રોણાચલ, અને દ્રોણાચલના પહાડમાં આ ઔષધિ છે કે જે લંકામાં હતી. કારણ કે લઈ કે રામ પદારવિંદ શિરિયને નાયું આઈ સુશેન, કહા નામ ગિરી ઔષધિ જામુ પવન સુતલે રે પ્રભુ જાઉ પવન સુતલે. એ બાપ ગિરિદ્રોણ જવું પડે અને ત્યાં ઔષધિ છે. અને હનુમાનજીને જામવંતે કહ્યું કે એ કપિરાજ તમે જાઓ. બોલે મહારાજ જાઉં છું.
અને દ્રોણાચલમાંથી સંજીવની લઈને આવવું છે. પણ જ્યાં હનુમાનજી તૈયાર થયા એટલે વિભીષણે સુસેને વાત કરી કે કપિરાજ તમે જાઓ છો, પણ યાદ રાખજો ઔષધિ સૂર્યોદય ઉગતા પહેલા આવવી જોઈએ. જો સૂર્યોદય ઉદય પામ્યો તો ઔષધિ કોઈ કામની નથી. એ વખતે ભગવાન રામને દાળ હાથમાં, લક્ષ્મણનો મસ્તક ખોળામાં, અને રામે ખાલી લક્ષ્મણ હનુમાનજીની સામે દ્રષ્ટિ કરી કે હે હનુમાન, હે બાપ જોજે. અને ભગવાનને જવાબ આપતા શ્રી હનુમાનજી કહ્યું છે કે પ્રભુ સૂર્ય ઉદય પહેલા ઔષધિ લઈને આવીશ, ચોક્કસ આવીશ. અને કદાચ મહારાજ સૂર્ય ઉદય પહેલા ન આવી શકું તો યાદ રાખજો સૂર્યને ઉદય પામવા જ નહીં દો. કારણ કે મેં જન્મી જેને મુખમાં લીધો છે એ સૂર્યને ઉદય પામવા નહીં દો. તમારા કુળનો પૂર્વજ છે, કદાચ મારાથી કંઈ થઈ જાય તો ક્ષમા કરજો, એને ઉદય પામવા નહીં દો. અને મહારાજ નહીતર મેં સાંભળ્યું છે કે ચંદ્રમામાં અમૃત છે, કદાચ આવતા મોડું થશે ને ચંદ્ર અસ્ત પામવાની તૈયારી હશે, સૂર્ય ઉદય પામવાની તૈયારી હશે, તો ચંદ્રને પકડી એને મરોડી અને એમાંથી અમૃતના 2 ટીપા લાવીને લક્ષ્મણના મોઢામાં નાખીશ. બાકી મહારાજ લક્ષ્મણને કંઈ થવા નહીં. આપ ધૈર્ય રાખો. તુલસી લખે કે રોતાને જેને છાના રાખ્યા, રામને રોણી રાખ્યા. આ હનુમાન શ્રી હનુમાનજી કહ્યું પ્રભુ ચિંતા નહીં કરો, જાઉં છું. અને ભગવાન રામને રજા લઈ અને નીકળે છે. લખ્યું છે બાપ કે આ બાજુ લંકાપતિ રાવણને બધી જ ખબર પડી ગઈ છે, સમાચાર મળ્યા છે કે પેલો હનુમાન આવી લંકામાંથી સુસેનને ઉઠાવી ગયો છે, અને સુસેને આવી ઔષધિ મંગાવી છે, અને દ્રોણાચલ લેવા ગયા છે. ને હવે ઔષધિ આવે એના પહેલા હવે આપણે યુદ્ધ કરવાની જરૂર નથી. હવે વ્યૂહ રચના રચો. હનુમાનજી ઔષધિ લઈ અને સમયસર પાછા ન આવે એવું કંઈક કૌતુક કરો. હનુમાનસમાં લખ્યું છે. વિભીષણે લંકાપતિ રાવણે આપતકાલીન મીટિંગ ભેળી કરી, નક્કી કરીને કહ્યું કે હવે હનુમાનજીને વિઘ્ન કરવા માટે કોણ જાય. સર્વાનુમતે નિર્ણય લેવાયો કે આપણી લંકામાં કાલનેમી નામનો રાક્ષસ છે ને એ બધા જ રૂપો ધારણ કરી શકે. એક વિભીષણ કરી શકે, રૂપ બદલો વિભીષણ કરી શકતા, અને એક રૂપનો બદલો કરી શકતો રાવણ પોતે, અને એક રૂપ બદલો કરી શકતો કાલનેમી. કાલનેમીનું યવાન શરીર છે, બોલાવ્યો છે. કાલનેમીને કહ્યું છે કોઈ પણ રીતે તું હનુમાનજીને, તારે એની સાથે યુદ્ધ નથી કરવું, યુદ્ધમાં એને કોઈ પહોંચી શકે એમ છે નહીં, એટલે લડવાનું નથી, પણ એનો સમય બરબાદ કરવાનો છે. આ બહુ આધ્યાત્મિક તુલસીદાસજીની કથા છે કે તમે ભક્તિના માર્ગે, ભક્તિના કામ માટે, હરિના કાર્ય માટે તમે નીકળો ને એટલે તમને કાંઈ ન થાય ને તો એ પોતે તો ન આવી શકે કથા કીર્તનમાં, પણ તમે જતા હો ને તો તમને 10 મિનિટ રોકે. કાલનેમી સમજ. હનુમાનજી નીકળ્યા અને તમે સંજોગ જુઓ તમે કે શ્રી હનુમાનજી નીકળ્યા અને જતા હતા ને રસ્તામાં હનુમાનજીને પ્યાસ લાગી. ઘણા પ્રશ્નો પૂછે કે બાપુ હનુમાનજી જાનકીની શોધ કરવા નીકળ્યા ત્યારે એને પ્યાસ ન લાગી, તરસ ન લાગી. આ એના ભેળા હતા એને લાગી, હનુમાનજીને કેમ ન લાગી? ને અહીંયા આવું અગત્યનું કામ છે, જીવન મરણ વચ્ચે લક્ષ્મણજી ઝૂલા ખાય છે, અને એવા સમયે હનુમાનજીને પ્યાસ લાગી. બાપ જાનકીને શોધવા ગયા ને ત્યારે એના મુખમાં રામની મુદ્રિકા હતી. આજ પણ એના મુખમાં રામનું નામ છે, પણ ભગવાનને
આ કાલ નેમીનું મૃત્યુ શ્રી હનુમાનજીના હાથે લખાયેલું છે, એટલે સંજોગ થયા છે. લંકાના રણાંગણમાં નથી મરી શકે. હા, એટલા માટે, કારણ કે કાલ નેમી તો રામની સામે બ્રાહ્મણ થઈને ઉભો રહી જાય. ભગવાન કેમ મારી શકે? રૂપ બદલવામાં પારંગત છે. એટલે ભગવાને વિચાર્યું કે આને, એટલે કાલ નેમીને શનિ સંજોગે આ બધા પ્રેરક તો ઈશ્વર જ છે, પણ મને તમને સમજાવે છે કે હરિના કાર્યમાં નીકળી ત્યારે આવું વિઘ્ન આવે અને શ્રી હનુમાનજીને પાણીની પ્યાસ લાગી અને હનુમાનજી કાલનેમીના આશ્રમમાં ઉપરથી જોયું તો ઓચિંતાનો આશ્રમ, તત્કાલ થયેલો આશ્રમ. અને આવા ખોટા આશ્રમો હોય ને એ રાતમાં ઊભા થઈ જાય. સાચો કરવો હોય ને તો એમાં તકલીફ પડે. ખોટો આશ્રમ તો એક રાતમાં ઊભો થઈ જાય, પાછું બીજી કાંઈ હોય નહીં. એ આશ્રમ જોયો અને હનુમાનજીને એમ થયું કે આ આશ્રમ ઓચિંતાનો અને આ હિમાલયની આ દ્રોણાચલના પ્રદેશમાં પણ હનુમાનજી નીચે ઉતરા છે. કાલનેમીની સામે આવ્યા છે. કાલનેમીની સામે આવીને શ્રી હનુમાનજી કહે છે, બાબા પ્રણામ. કારણ કે આ સાધુના વેશમાં બેઠો છે. કાલનેમીને જોઈને શ્રી હનુમાનજી કહ્યું છે પ્રણામ. હનુમાનજીને પ્રણામ કર્યા છે. કાલનેમી કહ્યું છે બેસો બાપ. હનુમાનજી કહ્યું કે બાપજી થોડી પ્યાસ લાગી છે, પાણી પીવું છે. અને પેલા કાલનેમીએ પોતાના હાથે મંત્રેલું કમંડળનું પાણી આપ્યું. અને જેવું કમંડળનું પાણી આપ્યું એટલે હનુમાનજીને કહ્યું કે લે પી લે. હનુમાનજીએ કહ્યું કે આટલું પાણી મને પૂરું ન થાય, મારે તો થોડું વધારે પાણી જોઈએ, આટલામાં મને તૃપ્તિ નહીં થાય. એટલે હનુમાનજીને કહ્યું કે તો બાજુમાં સરોવર છે, ત્યાં પાણી પી આવ અને પછી આ હું તને દીક્ષા દઉં. શ્રી હનુમાનજી કહે ઠીક છે. હનુમાનજી ગયા છે સરોવરમાં જળ પીવા. અને જ્યાં જળ પીવા ગયા, સરોવરમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં કહે છે મગરી એક મળે છે. એ મગરી કોણ છે? મગરી ગયા જન્મની અપ્સરા છે. ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓને બહુ શ્રાપ લાગ્યા છે. કુંજસ્થળીને લાગ્યો છે, આ મગરીને લાગ્યો છે. કારણ કે દુર્વાસા એટલા ક્રોધિત હતા કે ઇન્દ્રના દરબારમાં ગયા અને નાચગાન કરતી અપ્સરાઓને જોઈ અને દુર્વાસાએ કહ્યું હતું કે એક જોગી આવ્યા, એક ત્યાગી આવ્યા અને વાંદરીની જેમ બસ નાચ્યા જ કરો છો. ઇન્દ્રને કહ્યું કે તારે આ સિવાય બીજું કંઈ છે નહીં. ઇન્દ્રને શ્વાનનો શ્રાપ લાગ્યો છે ગૌતમના આશ્રમ. કેટલા શ્રાપ લાગ્યા અને કહે છે બાપ. પેલી મગરીએ દુર્વાસાને પ્રણામ કર્યા હતા અને કહ્યું બાબા તમારી કૃપા, તમારા શ્રાપથી અમે હવે ઇન્દ્રલોક છોડીએ છીએ, પૃથ્વી લોકમાં જઈએ, પણ અમારું નિર્વાણ પદ તો આપો કે અમે ક્યારે નિર્વાણ પામશું. ત્યારે કહ્યું હતું કે મગરી તું એક સરોવરમાં પડી રહેજે અને જે સરોવરમાં એક દિવસ શ્રી હનુમાનજી આવશે અને એના ચરણ સ્પર્શ કરજે ત્યારે તારો ઉદ્ધાર. હનુમાનજીએ જેટલી મળીને મેં કહ્યું છે રામચરિત માનસમાં હનુમાનજીએ જેટલો સ્ત્રીનો ઉદ્ધાર કર્યો છે ને એટલા પુરુષનો નથી કર્યો. લંકિનીનો કર્યો, મગરીનો કર્યો, સુરસાનો કર્યો, ત્રિજટા, તમામ લઈ લો, બધી સ્ત્રીઓ જ મળી. અને આજે લોકો એમ કહે કે હનુમાનજીના મંદિરમાં બેનો એ જવાય નહીં, એને તેવ ચડાવે. લા ભાઈ, એને ખબર નથી કે સ્ત્રી આવ્યો, પુરુષ આવ્યો. જેને બ્રહ્મચર્ય આર પાર ઉતરી ગયું છે એને કોણ સ્ત્રી કોણ પુરુષ? અને બધાની વચ્ચે જ્યારે માણસ
આમ નિર્વિકાર રહી શકે ને એનું નામ જ ત્યાગ કહેવાય. કાંઈ ન હોય નથી. એક સાધુની પાસે એક માણસ ગયો અને એને કીધું કે બાપુ હું 40 વર્ષનો બ્રહ્મચારી છું અને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહાત્માએ કીધું ખોટું ન લાગે તો કહું. કયો ને બાપુ કે તમે 40 વર્ષના બ્રહ્મચારી નથી, કહો તો તમે 40 વર્ષના કુંવારા છો. કારણ કે બ્રહ્મચારી હોય ને, જો 40 વર્ષનું તમારું બ્રહ્મચર્ય પાક્યું હોય ને તો બાપ મારે તને પ્રશ્ન પૂછવો પડે. આટલી બ્રહ્મચર્યની તાકાત. આ કુંવારા છો, 40 વર્ષ કોઈ દીધું નથી, રહી ગયા છો, બાકી બ્રહ્મચાર્ય નથી. બ્રહ્મચર્ય 40 વર્ષનું શું ન કરે બાપ. તો શ્રી હનુમાનજી તો જન્મથી બ્રહ્મચારી છે. એને કોણ સ્ત્રી કોણ પુરુષ? એટલે જેને કંઈ નથી એ પછી અને બધાની વચ્ચે રહીને બ્રહ્મચર્ય પડાય ત્યારે જ બ્રહ્મચર્ય સાચું છે. નથી આજે ઘણા નથી કહેતા અમે બેનના મુખ જોતા જ નથી. તમારામાં કંઈક ખામી છે, નહીં તો તમે કેમ ન છો? તમને કંઈક બીક છે કે જોઈને ઝપટમાં આવી જાય તો? નહીં તો તમે શેનાનું? તમારું પરિપક્વ થયું હોય તો તમે કેમ ન જોઈ શકો? હે, ભજન પરિપક્વ થયું તો કોની તાકાત છે? તમારા તપશ્ચર્યાથી આવેલી વ્યક્તિ નારી છે કે પુરુષ છે, ભેદ કેમ દેખાય? કેમ દેખાય? આપણે જોઈ ગયા આગળ હે કે કિષ્કિંધામાં લક્ષ્મણજીને લઈને હનુમાનજી ગયા તો એક બ્રહ્મચારી અને લક્ષ્મણજી વૈરાગી. એ વૈરાગી લક્ષ્મણજીને હનુમાનજી જેવા બ્રહ્મચારીએ સુગ્રીવના પલંગ ઉપર બેસાડ્યા. સંસારીના પલંગ ઉપર બેસનારો વૈરાગી, નારી નિંદ્રાનો ત્યાગ કર્યો છે લક્ષ્મણે, અને બેસાડનારો બ્રહ્મચારી હનુમાન. સુગ્રીવ ભૂલ કરે તો આપણે કઈ કે ભાઈ સંસારી શું ખબર પડે, એ તો ડોલીએ બેસાડે. નહીં તો નથી ખબર હનુમાનજીને કે લક્ષ્મણજી નારી નિંદ્રાનો ત્યાગ કરીને આવ્યા છે, એને કોઈના ઢોલિયા ઉપર ન બેસાડે. અને બેસાડનારો બ્રહ્મચારી એટલે લક્ષ્મણને બેસવું પણ પડ્યું કે જે બ્રહ્મચારી મને બેસાડે છે તો આમાં કંઈક હોય. એ તો હજી માનસમાં તુલસીદાસજી અન્ય ગ્રંથોમાં વાતો લખી છે કે લક્ષ્મણજીને હનુમાનજી આવી રીતે શું કામ બેસાડ્યા. રામાયણમાં તો લખીને મૂકી દીધું કે પલંગ ઉપર બેસાડી, પણ સંતો પૂછે છે કે લક્ષ્મણજીને કેમ બેસાડ્યા. આવી મગરીનો ઉદ્ધાર કરવા માટે શ્રી હનુમાનજી જ્યાં તળાવમાં સ્નાન કર્યું, મગરીએ ચરણ સ્પર્શ કર્યો અને હનુમાનજી એને મુક્કો મારવા ગયા અને મગરી સ્ત્રી રૂપમાં પ્રગટ થઈ, અપસરાના રૂપમાં પ્રગટ થઈ. શ્રી હનુમાનજીને કહ્યું કે વિરાટ મારુતિ ક્ષમા કરો. બોલે કેમ? તમારા ચરણને હું કંઈ બીજું નથી સ્પર્શ કરી અને મને મળેલો એક સંતનો શ્રાપ મુક્ત થાય જાય. આજ હું જાઉં છું પાછી ઇન્દ્રના દરબારમાં. મારી આજ મુક્તિ થઈ. વર્ષોથી આ સરોવરમાં પડી હતી તમારી પ્રતીક્ષામાં. હનુમાનજીને પણ જતા જતા મગરી કહેતી ગઈ છે કે કપિરાજ, હે મારુતિ, તમે જેને મળ્યા છો અને તમે જેને દીક્ષાની વાત કરી અને જે સફેદ દાઢી રાખીને જે જોગી બેઠો છે, એ જોગી નથી પણ રાવણનો એક રાક્ષસ કાળનેમી છે. આટલું કહી મગરી જતી રહી. શ્રી હનુમાનજી આવ્યા છે કાળનેમીની પાસે અને કાળનેમીની પાસે આવી અને કાળનેમી કહે છે, આવો વસ્તુ હું તને કથા સંભળાવું. રામાયણમાં કાળનેમીની કથા લખી છે. તમે રામાયણ ઘણી વખત વાંચી છે અને તમે વાંચી એ જ રામાયણમાં છે કાળનેમીની કથા. સાંભળી હોય તો કયો. કાળનેમીની કથા લખી છે અને એ કથા ક્યાંથી શરૂ કરે છે એ ખબર હોય કયો. કથા આખી રામાયણ બાળકાંડથી શરૂ થાય. કોઈ પણ રામાયણ કાળનેમી જે રામકથા શરૂ કરે છે, રામચરિત, કારણ કે 2-3 વક્તા છે રામાયણ. હનુમાનજી લંકાના શરૂ કરી છે
પણ હનુમાનજી ક્યાંથી શરૂ કરી કે રામચંદ્ર ગુણ બરનને લાગે શ્રી રામ જય રામ અરે રામચંદ્ર ગુણ બરનને લાગે सुनत सीता कर दुखे भागे श्री राम श्री हनुमानजीए लंका में राम कथा राम ना नाम थी શરૂ કરી અને અહીંયા કાલનેમી રામ કથા હનુમાનજીને સંભળાવે છે ત્યાં કહેનારા શ્રી હનુમાનજી, સાંભળનાર માં જાનકી. અહીંયા સાંભળનાર શ્રી હનુમાનજી, કહેનારો કાલનેમી. તુલસીદાસજી સ્પષ્ટતા કરી રામચરિતમાનસના કાલનેમીના કાળમાં કે શ્રવણ ક્યાં કરવું અને કોના મુખે કરવું. ફળ સુનતી જોઈતી હોય તો ભાગવતજીમાં તો બહુ સ્પષ્ટતા કરી. ભાગવતજીમાં તો રાજા પરીક્ષિતને જે કહે છે કે પરીક્ષા સાંભળી લે, મારે મહાભારતનો ટુકડો કહેવો છે કે જ્યારે માણસ પાપના પંથે હોય છે, માણસનું જ્યારે ચિત્ર વિચિત્ર જીવન થાય છે ત્યારે પરિણામ કેવા આવે છે. તમારા કુળમાં એ પરીક્ષા તમારી પરંપરાનો એક મારે પ્રસંગ કહેવો છે. આમ કહી અને રાજા પરીક્ષા ને શ્રી સુખદેવજી ભાગવતજીનું એક વર્ણન કરે છે. ભાગવતજીમાં મહાભારતનું એક વર્ણન, કારણ રાજા પરીક્ષિત એમ કહે છે કે બાપજી કથાનો મને આનંદ આવે છે. ને એક શ્રીંગીના ગળામાં સાપ નાખ્યો અને એનો શ્રાપ મને મળ્યો. એ શ્રાપ તો ભોગવી રહ્યો છું અને હવે મુક્તિ તો મારી મુઠ્ઠીમાં આવી ગઈ છે, પણ મને એમ લાગે છે કે અમારી પરંપરામાં મેં જ્યાં સાંભળ્યું ત્યાં શ્રાપ શ્રાપ શ્રાપ. તો આ શ્રાપનું ઉદ્ગમ સ્થાન કયું કહેવાય? આહા, માણસને સત્યના પંથે ચાલતો એક સાધુ શ્રાપ આપે. શ્રમિક ઋષિ મને શ્રાપ આપ્યો. અમે તો સંસારી જીવડા ભૂલ કરી જઈએ, પણ સાધુ શ્રાપ આપે. રામાયણમાં જુઓ તો ગૌતમે અહલ્યાને શ્રાપ આપ્યો. કેમ? ત્યારે કહે છે શ્રાપ સાંભળીને માપ. શ્રાપનું ફળ બહુ ભયંકર હોય છે અને શ્રાપ જ્યારે માણસ આપે છે ત્યારે એનું પરિણામ ભોગવતા પહેલા કોઈને કોઈ વાસના અને કામના હોય છે, એના વિના સાપ નીકળતો નથી. આશીર્વાદ અને શ્રાપ એ રાજન કોઈની કમાયેલી મૂડી છે, એમને નથી અપાતો. ખિસ્સામાંથી કાઢી આલ્યો આશીર્વાદ નહીં. એના માટે ભજન જરૂરી છે, બે માટે, શ્રાપ માટે પણ જરૂરી છે, આશીર્વાદ માટે પણ જરૂરી છે. એક પ્રસંગ ગૌતમને પરીક્ષા આમ કહી અને સુખદેવજીએ વાત માંડી. ઉતરા જ રસ્તામાં કહેતો હનુમાનને જતા હતા ને એને હું વાત હાથમાં યાદ આવી. બાપ કહે છે કે દ્રૌપદીના 5 પતિ, અને દ્રૌપદીના 5 પતિના કારણે દ્રૌપદીને 5 પતિનું સ્ત્રી પણ ભોગવવું પડ્યું. પણ પછી નિયમ હતો ને કે જે દ્રૌપદીના ઓરડામાં જો અર્જુન હોય તો ભીમ ન જઈ શકે, અને જાય તો એને
એના જે નિયમો હતો એ પાલન કરવા પડે, ટૂંકમાં કહું. અને બને છે એવું કે હવે આ નક્કી કેમ કરવું? કારણ કે એવા રાજમહેલમાં તો કોઈ હતા નહીં કે પોતે કોઈ એવો સેવક રાખે દરવાજે કે ભાઈ કોઈ આવે તો એને કહેવું. એવા સમયે નક્કી કર્યું કે ભાઈ જે કોઈ આવે એને આ દરવાજે પોતાના જોડા ઉતારેલા જો પડ્યા હોય તો સમજી જવાનું કે આ ઓરડામાં 5માંથી એક ભાઈ છે, જવું નહીં. અને જો આવી જવાય કોઈને સજા ભોગવી. એક દિવસ બને છે એવું, મહાભારતનો પ્રસંગ સુખદેવજી કહે છે રાજા પરીક્ષિત કે બાપ, એક દિવસ એવું બન્યું કે એની આજુબાજુ એના જોડા ઉતારી અને ધર્મરાજ અર્જુન ઓરડામાં હતા. એવા સમયે એક શ્વાન કૂતરું આવ્યું, અર્જુનના ચપ્પલ લઈ જોડા લઈ, અને અર્જુન તો ઓરડામાં છે અને ભીમસેન આવે છે. જોયું એને કે ભાઈ બહાર કોઈના જોડા નથી એટલે કોઈ ઓરડામાં નહીં હોય, અને પ્રવેશ કર્યો. ભીમે જ્યાં પ્રવેશ કર્યો તે ધર્મરાજ જોયા અને મોટા ભાઈને જોઈ ભીમ પાછા પડી. પણ આ ધર્મ ઉપર આવડો મોટો આઘાત લાગ્યો. અને ધર્મ અને દ્રૌપદી ઓરડામાંથી બહાર તો નીકળ્યા, પણ પછી ધર્મને કે પીડા સમાધિ. તમારા પાછે પાંડવોમાં કોઈ દિવસ ધર્મની વાત ન આવે અને ભીમે આવડી મોટી ભૂલ કરી. મારા બહાર પડેલા એને જોડા નહીં જોયા હોય, અને જ્યાં આવી જોયું તો જોડા જ નહોતા, ચપ્પલ નહોતા, મોજડી નહોતી. પછી કહે છે દ્રૌપદી કે તો પછી આ મોજડી લઈ જનારને ગોતો. કોણ લઈ ગયું છે? કહે છે કે ભીમસેન પછી ગોતવા નીકળે છે. બહુ દૂર ગયા તો બીજું તો કોઈ નહોતું લઈ ગયું, પણ આ બજારમાં ફરતા કૂતરાયની જોડા લઈ ગયા. એવા સમયે દ્રૌપદીને ખબર પડી કે શ્વાન લઈ ગયા હતા, અને શ્વાનને ભયંકર શ્રાપ આપ્યો દ્રૌપદી. ધર્મરાજ ના પાડે છે, દ્રૌપદી શાંત 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 હો જાઓ, તમારું સતી પણ મળી જશે. શ્રાપ તપસ્યા વિના મળતો નથી. અજ્ઞાતવાસનું કરેલું તપ નષ્ટ થઈ જશે. વનમાં નીકળેલા આ આટલી તપસ્યા કરીએ છીએ, એ તપસ્યાનું ફળ સમાપ્ત થઈ જશે. દ્રૌપદી માની જાઓ, બોલે નહીં. ધર્મની ઉપર આવડો મોટો પ્રહાર કરનાર એક શ્વાન, અને શ્વાનને શ્રાપ આપ્યો કે જા અમારા અને ધર્મના આ સંસારના સંભોગના પાપને અમારા પારિવારિક કુટુંબને તે બતાવ્યું. જા શ્વાન તને શ્રાપ આપીએ છીએ કે ભરી બજારે સંસારમાં તારું શ્વાનનો સંભોગ જગત જોશે, અને એવી રીતે જોશે કે તારું શરીર અટકી ગયેલું છે સંસાર સંભોગમાં. શ્રાપ હતો કૂતરા. પછી ધર્મરાજા કહે છે એ બાપ પાછારી આ શ્રાપનું પરિણામ સારું નહીં આવે. જે કૂતરાને જેને તમે શ્રાપ આપ્યો છે એને કલ્પના તો કરો, ઋષિના સંતાન જેવા અને ધર્મ જેવા, જેને અસત્યનો કોઈ દિવસ સાથ નથી લીધો, એવા ધર્મના જોડા લઈ ગયો. એના પૂર્વના પુણ્ય ન કહેવાય દેવી? આ જેના તેના નથી લઈ ગયો, તમારો ધર્મ એના જોડા લઈ ગયો છે. પછી ધર્મ એમ કહે છે કે દ્રૌપદી, જેને તમે શ્રાપ આપ્યો છે એને આ ધર્મ હવે મોક્ષ આપશે. અને પછી મહાભારતમાં છેલ્લે જાઓ, હેમાળામાં હાડ ગાળતી વખતે છેલ્લે કૂતરો પણ ભેગો આવે. પરીક્ષિતને
રાજા પરીક્ષિતને સમજાવે છે, સુખદેવજી શ્રાપ કઠિન વસ્તુ છે. મારે કહેવું છે એટલું કે શ્રાપ અને આશીર્વાદ. મગરીએ શ્રી હનુમાનજીને કહ્યું તમે જાઓ, પણ આ જોગી આવી રીતના છે. અને હનુમાનજી મહારાજ મારે કહેવું તું એટલું જ કે તમામ સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો છે હનુમાનજી. કોઈ દિવસ એવી જડતા યુટ્યુબની ચેનલ ઉપર શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે શ્રી હનુમાનજીની પ્રાર્થના કરી શકાય, પૂજા કરી શકાય, હનુમાન ચાલીસાના પાઠ કરી શકાય. મારા દુનિયામાં અરે લંકાની રાક્ષસીઓ હનુમાનજીની પૂજા કરી છે, તો મારા દેશની બેન બેટી કેમ ન કરી શકે? જાનકીને જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયા પછી જાનકીને લેવા ગયા ને હનુમાનજી, ત્યારે જાનકીની વિદાય આપે છે રાક્ષસીઓ. ત્યારે પહેલા એમ કહ્યું, એ કપિરાજ અમારે તમારી પૂજા કરવી છે. હનુમાનજીને લંકાના સુંદર ધરતી ઉપર બેસાડી અને તમામે તમામ લંકાની રાક્ષસીઓ સોનાની આરતીઓ લઈને હનુમાનજીની આરતી ઉતારી. તિલક કર્યા હનુમાનજીના કપાળમાં અને આરતી ઉતારી. નહીતર વિધવા હતી, રાક્ષસો તો સમાપ્ત થઈ ગયા હતા. છતાંય હનુમાનજી કહ્યું, બાપ મારી ક્યાં? રાક્ષસી આ કરી શકે તો મારા દેશની બેન દીકરી ન કરી શકે. પણ કોકે પકડાયું છે હનુમાનજીના મંદિરમાં, એને જવાય નહીં. હા, એના સમય પ્રમાણે, અરે એનો સમય હોય ત્યારે તો પાણીના પાણી રહે, પણ ન જવાય ને. એ તો એને વિચાર કરવો રહ્યો. અને એ તો સાર્વભૌમ છે. આ તો આદિ અનાદિનું છે ને. આ તો એ તો એને પણ જ્યારે પવિત્ર અને સ્વસ્થ હોય ત્યારે જઈ શકે. કેમ ન જઈ શકે? હા, એનો ગલત અર્થ નહીં કરશું કોઈ. હા, કે જવાય. સમય હોય ત્યારે માણસે વિચારવું જોઈએ. આજ તુલસી કહે છે કે એવી મગરીનો ઉદ્ધાર કરી શ્રી હનુમાનજી કાલનેમીની પાસે આવ્યા. અને કાલનેમીની પાસે આવી અને હનુમાનજી બેઠા છે. જલપાન કર્યું કે બોલે કર્યું, ફળ ફૂલ કે ખાધા, તો હવે હું તને દીક્ષા આપું. પણ હનુમાનજી કહે મારે ઉતાવળ છે. અને આને એમ થયું કે આને કથા વાલી છે, એટલે કાલનેમીએ કથા શરૂ કરી. પણ કાલનેમી કથા શરૂ ક્યાંથી કરી તમે જોઈ લો. હનુમાનજી સમજી જાય છે, વાહ તારી બુદ્ધિ કથાકાર, વાહ તારી બુદ્ધિ, વાહ વક્તા, વાહ વક્તા. મને તમને સાવધાન કર્યા છે કે ગમે ત્યારે ગમે તે શરૂ ન થઈ જવું. હા, આપણી ભાષામાં કહું ને તો તેલ જોવી તેલની ધાર જોવી. આવડે છે ઘણું બધું, પણ સાંભળનારને ભાવ છે કે નથી? ગમે ત્યાં ફેંકવા ન માંડવું, બહુ ધીરજ રાખવી. કારણ કે કાલનેમી હનુમાનજી જેવા શ્રોતા એને મળ્યા ભાગ્યવાન છે. પણ એને શ્રોતા મળ્યા ભાગ્યવાન છે, પણ સામે વક્તાનું વક્તવ્ય જોઈને હનુમાનજી સમજી ગયા કે કથાકાર તો છો, પણ તારી ભૂલ બહુ મોટી. કારણ કે લંકાપતિના કાલનેમીએ કથાની શરૂઆત કરી, પણ સીધી લંકાના રણાંગણમાંથી શરૂ કરી. કે સહસા કપિયું પરિકહીના દેખે શેલને અવસદ ચીના. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ગયે ગિરી લે સનમદાઈ, વત ભય અવધપુરી આયુ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ
સ્થિતિથી શરૂ કરી. હે હનુમાન, રામ અને રાવણનું ઘમાસાણ યુદ્ધ ચાલે છે અને યુદ્ધમાં હજારો રાક્ષસોને સમાપ્ત કર્યા છે. વાનર સેના પણ એટલી ખતમ થઈ છે. બોલે હા બાપજી, પછી કે યુદ્ધ એવો મંડાણું છે ને યુદ્ધના વિરામ સમયે તપસ્વી રામના ભાઈને મૂર્છા આવી છે અને મૂર્છા માઈ પડ્યા છે. ઔષધિ લેવા જવું છે પણ કોઈ લેવા તૈયાર નથી. હનુમાનજી મનમાં બોલ્યા, તારી સામે જ બેઠો છે. હનુમાનજી સમજી ગયા કે તારી કથાનો પ્રારંભ તો જો સીધું જ ધીંગાણામાંથી ઉપાડી, બીજું કઈ આવ્યું જ નહીં તારી કથા. પછી હનુમાનજી કહ્યું કે બાપજી, હવે મારે કથા મેં સાંભળી, મને આનંદ આવ્યો. કારણ કે હનુમાનજી વચ્ચે જ વાત કપાવી નાખી, કથાને પૂર્ણ વિરામ અપાવી દીધો. અને શ્રી હનુમાનજી કહે છે કે હું જાઉં. એટલે એને કહ્યું કે હવે બાપ તું આવ્યો છે તો હું તને દીક્ષા દઉં, કંઠી પહેરાવું, તારો ગુરુ બનું, તને મંત્ર આપું, માળા આપું. હનુમાનજી કહ્યું કે વાત સાચી બાપજી, પણ હવે એક કામ કરો છો, હવે તમે મને દીક્ષા આપો અને કદાચ તમે મને કંઠી પહેરાવો ને ગુરુ બનો ને ગુરુ મંત્ર મને કાનમાં આપો અને હું ગુરુ મંત્ર તમારો આપેલો બોલું અને એમાં ગુરુ મંત્ર મને હાડો હાથ લાગી જાય અને સીધો જ હું અહીંથી કદાચ આમ હિમાલય નીકળી જાઉં, અલખ નિરંજન કરી, તો પછી ગુરુદેવ તમારી દક્ષિણા રહી જાય. કારણ કે મને લાગી જાય એટલે હું ગિરનાર નીકળી જાઉં અને પછી હું આવું નહીં એટલે તમારી દક્ષિણા રહી જાય. અને ગુરુ મંત્ર લઉં ને જો દક્ષિણા ન આપું તો એ પણ બરાબર ન કહેવાય. એમાંય આપે મને કથા સંભળાવી અને એમાંય તમે મને વીરતાની કથા સંભળાવી, એટલે હવે મને પણ આમ કંઈક થાય છે. એટલે એક કામ કરો, હું તમને પહેલા દક્ષિણા આપી દઉં, પછી તમે મને કંઠી પહેરાવો, જીવતા રહ્યો તો. આને હનુમાનજી બાપ માણસમાં લખ્યું છે કે ત્યાં પણ શ્રી હનુમાનજી મુઠ્ઠી વાળી મૂકો વાળ્યો અને મૂકો વાળી અને કાળને બી પીઠમાં માર્યો, લંકીની માથામાં, કાળનેમીને પીઠમાં, અને પીઠમાં જ્યાં ઘા કર્યો ત્યાં કાળનેમીની ગતિ તો થઈ, પણ કાળનેમી જ્યાં પ્રહાર કર્યો અને તુરંત કાળનેમી ગંધર્વનું રૂપ લઈને ઊભો થયો અને શ્રી હનુમાનજીને નમન કર્યું. નમન મારા પવન પુત્ર, એક વિરાટ, એ હનુમંત, મારા પ્રણામ. હનુમાનજી પણ હાથ જોડ્યા અને કહ્યું, બાપ તમે કોણ છો? હે પ્રભુ, હું ગંધર્વ છું. પૂર્વ જન્મમાં કાળનેમી કહે હું ગંધર્વ હતો અને હે પ્રભુ, અને એ સમયે જે અપસરાને તમે મુક્તિ આપીને મગરી અને હું, અમે બંને જણા ઇન્દ્રલોકમાં હતા. એવા સમયે એ બાપ એકવાર ઇન્દ્રની સભામાં નાચતા હતા અને હું ગંધર્વને નચાવતો હતો. દુર્વાસા આવ્યા અને દુર્વાસાએ મને એને બંનેને શ્રાપ આપ્યો અને હે બાપ, હવે મૂળ રૂપમાં હું આવ્યો છું અને પછી જ્યારે મુક્તિ આપે મને કરી છે, ગંધર્વ બની રાક્ષસ થયો, પછી જ્યારે તેઓએ અમને ક્ષમા આપવાની વાત કરી ત્યારે કહ્યું હતું કે લંકાના રણાંગણના યુદ્ધ સમયે કાળનેમી બની રસ્તામાં દેશ છે, મારો ઉદ્ધાર થાય છે પ્રભુ. આમ કહી હનુમાનજીને મગરી અને કાળનેમી વંદન કરી નીકળી ગયા છે.
અને માનસમાં લખ્યો જાય. આ બાજુ શ્રી હનુમાનજી દ્રોણાચલ પર્વત પધારે છે. ત્યાં પણ રાવણે લીલા કરી છે. દ્રોણાચલના પહાડ ઉપર, કારણ કે કહ્યું તું એને સુસૈને કે ભાઈ જે સંજીવનીમાં ચમક દેખાતો હોય, સૂર્યના કિરણ પડે અને જેમ ચમક થાય એમ ચંદ્રના કિરણથી ચમકતા એને જોઈ અને એને તમે લાવજો. રાવણે લીલા કરી, માયા કરી અને આખો દ્રોણાચલ ઔષધિથી ચમકતો. હનુમાનજી વિચાર કર્યો કે આમાંથી કદાચ હું લઈ જાઉં અને આ માયાવીનું કંઈ નક્કી નહીં, અને કદાચ હું ત્યાં લઈ જાઉં ઔષધિ કંઈક જુદી નીકળે તો. એટલે હનુમાનજી વિચાર કર્યો કે હવે અને આમે લંકાના યુદ્ધના મેદાનમાં હું લઈ જાઉં, કદાચ ઓછી પડે, આ તો યુદ્ધ ચાલે જાય, કાલ વળી કોઈ બીજાને મૂર્છા આવે તો. એટલે હનુમાનજીને એમ થયું કે વળી મારે આટલો બધો ધક્કો ખાવો, એના કરતા હનુમાનજી જય શ્રી રામનો નાદ કરી પહાડ ઉપાડ્યો અને પહાડ લઈ શ્રી હનુમાનજી નીકળ્યા. ધ્યાન દીजिए मेरे भाई बहन, जानकी ने મળવા ગયા ત્યારે જાતા જ વિઘ્ન આવ્યા, અને ઔષધિ લેવા ગયા ત્યારે જાતા પણ વિઘ્ન આવ્યા અને વળતા પણ વિઘ્ન આવ્યા. કારણ કે હનુમાનજી બિલકુલ રામની નજીક છે. ભક્તિની બિલકુલ નજીક જાવ એટલે કસોટી બહુ આવશે, સમજી લો. પાડોશી નહીં, પણ જે દિવસે ઘરમાંથી ઝેરના પિયાલા આવવા માંડે તેથી સમજી લેવાનું કે હવે ઈશ્વર સાવ હાથ મોટો છે, દૂર નથી. અમરમાને કોણ લઈ ગયો? કોઈ બીજા નહોતા આવ્યા, બાપ જેના હતા એ જ આવ્યા. કોણ લઈ? મીરાને ઝેર કોને આપ્યું? રાણાએ આપ્યું. મારવાડે નહોતું આપ્યું, બાપ રાણાએ આપ્યું. શુક્રાતને ઝેર કોને પીવડાવ્યું? એના પરિવારે પીવડાવ્યું. બિલકુલ હરી નજીક હોય ત્યારે સમજી લેવાનું કસોટી આવશે. શ્રી હનુમાનજી લઈને નીકળ્યા, અને જેવા નીકળ્યા ત્યારે કલ્પના કરો તમે, હનુમાનજી જ્યારે ગયા ત્યારે અયોધ્યા નહોતી આવી વચમાં, અને પાછા વળ્યા ત્યારે હનુમાનજી અયોધ્યા થઈને આવ્યા. દ્રોણાચલ લઈને આવ્યા ત્યારે અયોધ્યા ઉપરથી આવ્યા. રામની લીલા જોઈ લો તમે, કઈ રીતે હું અને તમે હરિની ગતિ જાણી ન જાય. જાતા અયોધ્યા નથી આવી, વળતા અયોધ્યા. અને જેવા એ પહાડ લઈને નીકળ્યા અયોધ્યા ઉપરથી, કારણ કે ભગવાન રામને ખબર છે કે મારી અયોધ્યામાં લક્ષ્મણ પડ્યો અને ઉપસુકન થવા લાગ્યા છે અયોધ્યામાં. અને જો અયોધ્યામાં કોઈ સારા સમાચાર નહીં પહોંચાડું, મારી અયોધ્યામાં મારી માતાઓ જીવતા નહીં રહે, મારો ભરત જીવતો નહીં રહે. એટલે હનુમાનને ભગવાને ઈશારો કર્યો, જાણે પ્રેરણા કરીને અયોધ્યા મોકલા હોય એવી રીતે હનુમાનજી નીકળ્યા અયોધ્યા ઉપર. અને માનસમાં લખ્યું છે કે જેવા અયોધ્યાથી નીકળ્યા અને અયોધ્યા ઉપરથી નીકળ્યા તો નંદીગ્રામમાં શ્રી ભરતજી યજ્ઞ કરે છે. અને યજ્ઞના સમયે માં કૌશલ્યા, માં સુમિત્રા, માં કૈકેયી, સુમંતજી, અયોધ્યા ગુરુ વશિષ્ઠજી, આ બધા જ નંદીગ્રામમાં છે. શેના માટે યજ્ઞ હતો? અયોધ્યામાં યજ્ઞ કર્યો તો શાંતિ માટે, સુખ રહે, શાંતિ રહે. મારા પ્રભુ આવે ત્યાર સુધી અયોધ્યામાં કોઈ અચૂકતી ઘટના ન ઘટે, અને નથી ઘટી. દશરથ સિવાય કોઈનું મૃત્યુ ન થયું 14 વર્ષમાં, અને કોઈનો જન્મ ન થયો 14 વર્ષમાં. ન કોઈ જન્મા ન કોઈ મર્યા. આવો શાંતિ યજ્ઞ, સંયમ, નિયમ અને વ્રતો પાડી અયોધ્યામાં યજ્ઞ મંડાણો હતો, અને અયોધ્યામાં નંદીગ્રામમાં યજ્ઞ થતો હતો. અને એવા સમયે
શ્રી હનુમાનજી અયોધ્યામાં નંદીગ્રામ ઉપરથી નીકળ્યા એ વખતે કોણ બોલ્યું છે? માં સુમિત્રા, કારણ કે લક્ષ્મણની માં છે. લક્ષ્મણની માં સુમિત્રાએ કહ્યું કે બાપ, એ ભરત, યજ્ઞ તો ચાલી રહ્યો છે બાપ, શાંતિ અને સુખનો, પણ આમ જોતો ખરો કોઈ વિશાળ કાય રાક્ષસ કેવડો પહાડ લઈ નીકળ્યા અયોધ્યા. મને એમ લાગે છે કે આપણા રામના ઉપર કઈક કસોટી આવી છે, કઈક આફત આવી છે. તરત મને અપશુકન થાય છે. અને શ્રી ભરતજી યજ્ઞના સમયે પોતાના હાથે એ બાજુમાં ધનુષ બાણ પડ્યા હતા. શું કામ રાખ્યા હતા? કે યજ્ઞ વખતે કોઈ રાક્ષસ વિઘ્ન કરવા ન આવે. એટલે શ્રી ભરતજી એ ધનુષ બાણ લઈ અને યજ્ઞમાં બેઠા એ ધનુષ માર્યું, બાણ માર્યું અને શ્રી હનુમાનજીને પગમાં માર્યું. રામ 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 અને જેવા નીચે પડ્યા એટલે શ્રી હનુમાનજીને જોઈ, રામનું નામ સાંભળી ત્રણેય માતાઓ આવ્યા છે. શ્રી હનુમાનજી આવ્યા છે, શ્રી ભરતજી આવ્યા છે અને ભરતજી આવીને કહે છે, બાપ આપ કોણ છો? હનુમાનજી બાપ પોતાનું નામ આપ્યું છે કે પવન સુત કપિને હનુમાના, પવનનો પુત્ર હું હનુમાન છું. બોલે મહારાજ આપ, બોલે વાત કરવાનો સમય નથી. ભરતલાલજી લંકાના રણાંગણમાં યુદ્ધના મંડાણા છે અને ગઈ સાંજના સંધ્યાના સમયે લક્ષ્મણજીને સાંજ વાગી છે અને ઔષધિ લેવા માટે હું દ્રોણાચલથી આવું છું ને ઔષધિ લઈ અયોધ્યાથી લંકા હવે પહોંચી શકાય એવી મારી સ્થિતિ નથી, કારણ કે મને આપનું બાણ વાગ્યું છે અને એ પ્રભુ હવે ઔષધિ નહીં પહોંચે તો લક્ષ્મણ ઉપર મુસીબત છે અને પ્રભુની પીડા શું કહું. ત્રણેય માતાઓ રડી પડ્યા છે, ભરતજી રડી પડ્યા છે. વિચાર થયો કે હવે શું કરું? ત્યારે ભરતજી બાપ પોતાની કરેલી તપસ્યા ભજનને યાદ કરી અને શ્રી ભરતજીએ કહ્યું કે જન્મ જન્મ રામ ચરણ અનુરાગા, મને રામના ચરણમાં સાચો અનુરાગ હોય તો આ બાણના ભાથા ઉપર આ બેસો, તમને તમારા પહાડને લઈને લંકા સુધી જશે. હનુમાનજીને બેસાડ્યા. એક ક્ષણ માટે માં કૈકેયીને એમ થયું કે તારા પુત્રની શક્તિ તો જુઓ, કે જેની આટલી તાકાત હતી એ દીકરો મને મુખમાંથી માં નથી કહેતો. એની મને કારણ કે ભરતજી આખી જિંદગીમાં કૈકેયીને માનો નહીં. તારો શબ્દ પૂરું થયું. માં રડી પડ્યા છે. શ્રી ભરતજી બાણ ઉપર બેસાડ્યા છે હનુમાનજીને. બાણ હનુમાનજીને વિચાર એ આવ્યો કે આવડો મોટો પહાડ અને મને લઈને જશે. ત્યારે હનુમાનજીનો એક ક્ષણ માટે, એટલા માટે હું કાયમ કહું છું કે હનુમાનજીને કોઈ દિવસ અહંકાર નથી આવ્યો, કારણ કે હનુમાનજીને ગર્વ આવે કે રામ એના મૂળને કાપી નાખતા હતા. એક ક્ષણ હનુમાનજીને યાદ રાખજો, એકલા હોય ને ત્યારે અનેક વિચારો આવશે. હનુમાનજી પહાડ લઈને આવતા હતા ને ત્યારે મનમાં વિચાર આવ્યો કે આજ હું ન હોત તો સુશેનને તેડવા કોણ જાય, આજ હું ન હોત તો લક્ષ્મણજીની ઔષધિ લેવા કોણ જાય, આજ હું ન હોત તો આવડો મોટો પહાડ લઈને કોણ આવત. આનો એક ક્ષણ ખાલી અમસ્તા કૃપણ ફૂટ્યા અને ભરતનું માને. કારણ કે રામ કહેવા માંગે છે કે મારા ભક્તના હૃદયમાં હજી અહંકારનો આમ બીજ વવાય ત્યાં હું એનું રક્ષણ કરવા પહોંચી જાઉં છું. કારણ કે મોટું વટવૃક્ષ થઈ જાય ને પછી કાપવું કઠિન પડે. રાવણને લાખો લોકો સમજાવવા ગયા, સમજો, કારણ કે અભિમાનનું ઝાડવું મોટું થઈ ગયું છે, પણ આમ ખેતરમાં હજી ઉગવું જોઈએ ને તો હાલતા ઉપડી જાય, પણ મોટું થઈ જાય ને
પછી ખીજડાને કાઢતા ઘણા વર્ષો લાગે, આંકડાને કાઢતા આયુષ પૂરી થઈ જાય. મારું તુલસી વાગે છે ઉત્તર રામાયણમાં. હા, એ ગરુડ આંકડાને કાઢતા આયુષ પૂરી થાય કોઈ નીકળે નહીં. એમ ભગવાને વિચાર કર્યો કે એક ક્ષણ મારા હનુમાનના મનમાં વિચાર આવ્યો, અને ભરતનું બાણ વાગ્યું. તુલસી કહે, ભરત જેવા સંતનું બાણ મને તમને વાગે તો જ અહંકાર ઉતરે. હવે ઘણા લોકો છે ને કાંઈ ધંધો જ નથી ને, આવું પૂછે કે હનુમાન જો નંદીગ્રામમાં પડ્યા તો પછી આ પહાડ નહીં પડ્યો હોય? અને આવડો મોટો જો પહાડ અયોધ્યામાં પડ્યો તો કાંઈ નુકસાની નહીં થઈ હોય? એને કાંઈ ધંધો નથી. આપણે જેમ કીધું ને કે થોડુંક જે કોરીને પી ગયા છે ને એ આવું ગોતે, ત્યારે એનો જવાબ સ્પષ્ટ રામચરિતમાનસમાં આવી ગયો છે, ઓલરેડી આવી ગયો. કારણ કે ભરતનું બાણ વાગ્યું અને હનુમાનજી પડ્યા, ત્યારે હનુમાનજીને ઉપર જોયું તો પહાડ ઉપર હતો, અને હનુમાનજીને તુરંત અહંકાર ઉતરી ગયો. કો અત્યાર સુધી મને એમ હતું કે હું ઉપાડી જાઉં છું, નહીં, પહાડને તો ઉપરથી કોઈ ઉપાડ્યો છે, મારો તો ખાલી નીચે હાથ જ છે. મને એમ હતું મારા નહોતા ગોવાળિયા ગોવર્ધન ઉપાડ્યો ત્યારે લાકડીના ટેકા દઈને ઉભા થતા, બધા એક હાથમાં લાકડી ને બીજા છે મૂછું આમ કરે. કેમ આપણું કામ છે ને આપણા હાથમાં છે આખો ગોવર્ધન. ભગવાને જોયું કે આ લોકોને અહંકારનો આંટો વળ્યો છે, એટલે ભગવાને ધીમે રહીને આંગળી આમ થોડીક આમ ઢીલી મૂકી, એ લાકડાની પરોણીના કડાકા મીડ્યા બોલવા, અને જ્યાં કડાકા બોલ્યા એટલે બધા કહેવા માંડ્યા, પ્રભુ પ્રભુ આપ જોજો જોજો મહારાજ, આપને કાંઈ થાય નહીં. ભગવાને કહ્યું મને નહીં, તમને. બે ત્રણ જણાના પરોણા ફાટ્યા ને ત્યારે ખબર પડી કે આપણે તો ખાલી ટેપો જ હતો, બાકી ગોવર્ધન આંગળી આપણા ઉપર નથી. એમ હનુમાનજીને એક ક્ષણ એમ થયું હતું કે આવડો મોટો પહાડ લઈને આવ્યો, પણ ત્યારે ખબર પડી, ભરતનું બાણ વાગ્યું ત્યારે ખબર પડી કે નહીં નહીં નહીં, આ મેં નહોતો ઉપાડ્યો, કોઈ ઉપરથી ઉપાડ્યો. થેલીના નાકા આપણે પકડ્યા અને છોકરો નીચે હાથ રાખીને આવેલો હતો ને તો છોકરાને એમ થાય કે બાપા મેં થેલી ઉપાડી, પણ આપણને તો ખબર જ છે બેટા તારો હાથ જ છે. હા, હનુમાનજીનો એક ગર્વનો કૃપણ ન ફૂટે એટલે રામે આટલું રક્ષણ કર્યું છે. શ્રી હનુમાનજી અહીંયા પધાર્યા છે, અને જ્યાં લંકામાં રણાંગણમાં હનુમાનજી મહારાજ પધાર્યા, ઔષધિ લેવા માટે પહાડ મૂક્યો અને ભગવાનને પૂછ્યું છે, જામવંત પૂછે છે, હે હનુમાન, આવડો મોટો પહાડ લાવવાની શું જરૂર? આટલો મોટો પરિશ્રમ કરાય, ઔષધિ લવાઈને બોલે મહારાજ ઔષધિ તો આખા પહાડમાં ચમકતી હતી, કદાચ મારી ચૂક થઈ જાય તો? સમય નથી મહારાજ, હવે બીજી વખત જવાનું, અંતર બહુ લાંબુ છે, ઓછું નથી મહારાજ. અને બીજું, આપણી પાસે આમે ક્યાં શસ્ત્રો હતા કે બોલે કેમ કે આ તો યુદ્ધમાં આવ્યા છે, આવડો મોટો પહાડ પડ્યો હશે તો આમાંથી એપુકા પથરા લઈ રાક્ષસોને મારવા થશે, ગોતવા તો ન જવું, પડ્યો હશે તો આમાંથી આમ પણ કામ આવશે એટલે લાવ્યો છું. અને પછી સુસેને ઔષધિ તૈયાર કરી અને ઔષધિ લક્ષ્મણજીના મુખમાં 2 ટીપા મૂક્યા. પછી લક્ષ્મણજી જાગૃત થાય. જ્યાં લક્ષ્મણજી જાગ્યા, ભગવાન રામે ખોળામાં મસ્તક, લક્ષ્મણજી આંખ પણ લક્ષ્મણ છે બાપ. જ્યાં આંખ ઉગાડી અને લક્ષ્મણે જોયું અને આંખ ખોલી ત્યાં તુરંત કહ્યું કે મોટા ભાઈ ક્યાં છે?
સુલોચનાનો પતિ મેઘના ઇન્દ્રજીત ભગવાને શાંત કર્યા. લક્ષ્મણ બાપ ધીરજ રાખ. લક્ષ્મણજીને શાંત કર્યા. સુષેણને વ્યવસ્થિત શ્રી હનુમાનજી લંકા પહોંચાડી એ વાત છે અને માનસમાં લખ્યું છે. આ બધું જ પૂરું થયા પછી આના ઉપર સંતોએ બહુ વિચાર કર્યા કે ભાઈ લક્ષ્મણજીને ઔષધિ પવાઈ ગયા પછી જે કંઈ એનો જે કંઈ કચરો વધ્યો કૂચો વધ્યો એમ કહે છે સંતો. કોઈ શાસ્ત્રની વાત નથી પણ સંતો એમ કહે છે કે પછી રામને જેટલી પ્રભુની જેટલી સ્પર્શ થયેલી ચીજો તમામે તમામ ચેતનવંતી હોય છે. એટલે ભગવાનને જે લક્ષ્મણને ઔષધિ પાયા પછી જે એનો કૂચો જે વધ્યો છે જે કચરો વધ્યો છે એને ફેંકી દીધો અને ભગવાને પોતાને હાથે આમ ફેંક્યો અને કૂચામાંથી વાચા નીકળે છે. બસ પ્રભુ દુનિયા તો સવારથી કામ પતી જાય તો ફેંકી દે. હે ઈશ્વર અમે સાંભળ્યું છે કે તમે જેને અડો એ ઔષધિ થઈ જાય અને તમારું નામ સાંભળવાથી માણસ પવિત્ર થઈ જાય છે. બોલવાથી નહીં સાંભળવાથી પવિત્ર થાય અને એ રામે અમને ફેંકી દીધા. ભગવાને એના ઊંચા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે જાઓ બાપ તમે મારા લક્ષ્મણની મૂર્છા ઉતારી કે હા હવે ત્રેતા દ્વાપર ગયા પછી કળિયુગ આવશે અને કળિયુગમાં તમારી બહુ જ જરૂર રહેશે. લોકો તમારા વિના જાગૃત નહીં થઈ શકે. એટલે એ ભગવાને જે ફેંકાતા એ કૂચો એમાંથી કુ નીકળી ગયું અને વાહે વૈજો એ ચા ઉઠીને પીવા જોઈ પછી હું ભૂલે આની દે. આ સંતોએ કોઈ ગોતું છે, શાસ્ત્રીય વાત નથી. અને બાકી આ વાત છે કે જેમ નિષાદપતિ કેવટને જેમ આપીથી ઉતરાય એમ અહીંયા ભગવાન રામ સુષેણ વૈદ્યને પણ કહે છે કે વૈદરાજ તમને શું તમારી મજૂરી આપું, આપ આવ્યા છો. અને એ વખતે સુષેણ ના પાડે છે પ્રભુ કઈ જોયું શું જોયું મહારાજ મારા પરિવારને તમારા દર્શન થયા. હું તો લંકામાં રાક્ષસોની વચ્ચે રહેનારો ભજન તો અમે કરી ન શકું. તમારું નામ તો લંકામાં લેવાતું નથી મહારાજ. મારા સદભાગ્ય કહેવાય કે મને તમારો દૂત મને ત્યાં લેવા માટે આવ્યો અને મને મારા રામના પ્રત્યે મહારાજ તમારું નામ ઔષધિ છે. મેં આપી ઔષધિ લક્ષ્મણ જીવતા થયા એમ નહીં, તમારું નામ ઔષધિ. એ રામ મને અને મારા પરિવારની સામે દર્શન આપ્યા. પ્રભુ અમે પવિત્ર થઈ. ભગવાનને કહ્યું કે નહીં વૈદ્યરાજ હું એમનો તો જવાબ નહીં દઉં, કંઈક માંગો. ત્યારે વૈદ્યરાજે કહ્યું નહીં પ્રભુ તમામ વૈદોને પોતાનો વૈદિક ધર્મનો ભૂલાય એવી કૃપા કરો મારા ઉપર. અને પ્રભુ છતાંય ભગવાને કહ્યું કે જા બાપ ત્રેતા દ્વાપર પૂર્ણ થયા પછી જા બાપ કળિયુગમાં તમારું ખૂબ જ સન્માન અને સ્વમાન રહેશે. વૈદ્ય એટલે ડોક્ટર. એ જમાનાનો વૈદ આજનો ડોક્ટર. આપણે બધાના ભાવ તાલ પૂછી શકાય પણ ડોક્ટરને કંઈ પૂછાય નહીં. જે કે હિસાબ દેવો પડે. બીજાને 5 રૂપિયા ઓછા દો ને તો ગરીબ એ બકાલાનો વેચનારો 5 રૂપિયા ઓછા લઈ લે. બિચારો એમ કે કોઈ માર્કેટમાંથી લાવીને વેચું છું તોય આપણે કંઈક હવા છીએ 5 રૂપિયા ઓછા લઈ લે ને કોઈ લઈ લે. અને ડૉક્ટરને જો તમે એના ફીથી 500 ઓછા આપો હિંમત જ ન ચાલે. આપણે કે આશીર્વાદ છે પણ એના માટે નિયતિ બહુ બતાવી છે ભગવાને. હે વૈદ્યરાજ જો માણસ પોતાની નિયતિ નહીં ચૂકે ને તો એ પાપ. હે સુષેણ એના હાથની રેખા એવી થશે કે માણસનો ભાલ જોઈ અને એના રોગ મટી જશે. અને એવા આપણે નથી ઘણા કહેતા કે ભાઈ હું ફલાણા ડૉક્ટર પાસે જાઉં ને એટલે એને મારી તાસીરની એને ખબર જ છે. તાસીર નહીં બાપ,
એને હરિનો આશીર્વાદ છે કે તમારો ભાર જોવે અને તમને એ ડબલામાંથી જે દવા આપી હોય બીજાને આપે, પણ બીજાનો ઉપયોગ ન થાય ને તમે ઘેરે આવો તેમ કે ભાઈ મને તો આ છે એની પવિત્રતાનું નામ છે. આમ કહી સુષેણ આ બાજુ ગયા. હવે ભગવાન રામનું પાછું લંકાના રણાંગણમાં યુદ્ધ થાય અને યુદ્ધમાં હવે ભગવાન રામ જે રથ વિનાના છે એની થોડીક ચર્ચા પણ લક્ષ્મણજીના હાથે હવે આગળ પ્રસંગને, કારણ કે હવે કુંભકર્ણ પણ આવી રહ્યો છે અને બધા જ પ્રસંગને ધીમે ધીમે આગળ વધારીશું. આજની કથાને વિરામ આપું, ફરી પાછી આવતીકાલે આગળ વધારીશું. 1-2 મિનિટ ભગવાન સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજની. હે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજની જય. શ્રી સદગુરુ ભગવાન